ગુજરાતના સ્થાપના દિને સાળંગપુરને આધ્યાત્મિક ભેટ મહંત સ્વામી મહારાજ દ્વારા આપવામાં આવી છે। 84 દિવસનું ઐતિહાસિક રોકાણ માટેનું ભવ્ય આગમન નૃત્યાંજલિ કાર્યક્રમથી મહંત સ્વામીને વધાવવામાં આવ્યા। અત્યાર સુધીમાં આ સૌથી મોટું રોકાણ મહંત સ્વામીનું હશે। આનંદ ઉલ્લાસથી હરિભક્તો ભાવ વિભોર બન્યા। સાળંગપુર ધામ બન્યું ભાવ વિભોર। હવે જોઈએ સાળંગપુરથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાતના સ્થાપના દિને સાળંગપુરને આધ્યાત્મિક ભેટ મહંત સ્વામી મહારાજનું 84 દિવસના ઐતિહાસિક રોકાણ માટેનું ભવ્ય આગમન। ગુજરાતના ગૌરવ દિન નિમિત્તે મહંત સ્વામી મહારાજનું સાળંગપુરમાં પાવન આગમન કરવામાં આવ્યું છે। ગુરુપદે બિરાજમાન થયા બાદ સૌથી આ સુદીર્ઘ રોકાણ છે। BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સાળંગપુરમાં આગમન થયું છે। આગામી 84 દિવસ સુધી તેઓ ભક્તિ સત્સંગનો લાભ સાળંગપુર વાસીઓને આપશે। આજે ગુજરાતનો સ્થાપના દિન હોય ત્યારે તેઓ પધાર્યા છે। તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાળંગપુર ધામ આનંદ ઉલ્લાસથી ધમધમી ઉઠ્યું હતું। હરિભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું। ખાસ કરીને સંસ્થાના વરિષ્ઠ સંતોએ સ્વામીને કલાત્મક પુષ્પહાર અર્પણ કરીને વધાવવામાં આવ્યા હતા। ઐતિહાસિક ક્ષણને વધુ યાદગાર બનાવતા BAPSના યુવકો દ્વારા એક વિશેષ નૃત્યાંજલિ કાર્યક્રમ યોજી અને સ્વામીના આગમનને વધાવવામાં આવ્યું હતું। વર્ષ 2016માં ગુરુપદે બિરાજમાન થયા બાદ મહંત સ્વામી મહારાજનું સાળંગપુર ખાતે આ સૌથી મોટું રોકાણ છે તેવું આમતક ટીવી સાથેની વાતચીતમાં તેમના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું।